મારો નાનો ભત્રીજો ઘોડિયામાં હુસે ધીંતા 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 તતા. એ રેખા બેન, એ હજે તો નાનું કુકુ આવવાની વાર છે અને તમે તો આ ઘોડિયું હમું કરવા માંડ્યા. એ ભાભી, એ મને તો હરખત એકલો થાય છે કેવો મારો ભત્રીજો આવશે. મને તો બહુ એની વાત છે. હું તો પછી હલ્લા હલ્લા હલ્લા. એ હા, એ રમાડજો તમ તારે. એ બહુ તમે હરખાવમાં હજે તો થોડાક દીની વાર છે. હવે તો હું એમ થાય કે કેદી મારો ભત્રીજો આવે, કેદી આવે. હું તો વાત જજન થાકી રહી હો ભાભી. મજુ હું કરું ટપુ દાદા? આ બૈડે માજા નકરા પૈસા જોઈએ. મારા પૈસા શા લેવા દાવા? અહીંયા માવો ખાવાના પૈસા આવે નથી વધ્યા. બોલ કપા વીણવાની દાઢી ફતક 250 રૂપિયા ડાલે છે. હવે હું કરું આ ગરીબી? પણ દાડીએ રોજ વ્યૂ જવાય. આમાં ને બહુ તમને ઠોકે ખરીદ ને. એ પણ ટપુ દાદા રોજ દાડીએ તો વ્યા જાય, પણ એની મને કામ કરી કામ થતું નથી. હવે એક દી દાડીએ જવતા તો હાથી રહું, પછી બીજે દી પોરો તો ખાવો કે નહીં? પણ રોજ જવું જોઈએ તો પૈસા ભેગા થાય, ને કે હું તમને આમાં ઠોકે જ ને. છોકરા છોકરા એ સોટલી, એ તું મારા હારે આવીશ? ક્યાં આવેલી? એ હાલું તને પછી કહીશ. એ હાલ કાયકા એ પણ શું કામ છે? હાલું આ પૈસાની મગનો અને છોટલી બે માથા કૂટ કરતા હોય. હવે મગનાની વહુ આવડો છોકરો રિયામણે લઈને વહે જાય. હવે આ છોટલીની વહુ લગભગ જાશે હો. એ મોટા બોન, એ તું કેદી ની કેતી હતી ને, એ તું ટેન્શન છીનું લે, તને ટેન્શન છીનું હે. એ હવે ટેન્શન મને દૂર થઈ જશે. કા આવે રે? એ રે હું તને એક વાત કહું કાનમાં. એ ના ભઈલા, એ એવું નો કરાય. એ નથી જાવું, તું મારી વાત માન. એ હવે તો ઈ જ થશે રેખલી. એ પણ એ હું બધું હરખું કરી નાખીશ, તું શું કામ એ કરે? એ મારે કાઈ ન હરખું કરું. એ હવે હું ઈ જ કરવા જઉં છું. જો એ પણ મારી વાત હરોરર, આ મારો નાનો ભાઈ કોઈનું નહીં માને. હવે મારે શું કરવું? એ રેખા બેન, એ પણ હું થયું ઈ તો કયો. આ તમને હું કાનમાં કહીને ગયા? એ તું તારા ઘરવાળાને ગાયે ગા ફોન કર, મારા મોટા ભાઈને કે તું ઘરે આય. એ પણ થયું છે હું. એ હું પછી તને કહીશ. એ હું સમજે ને તો સમજાવું. એ ભઈલા, આમ તો જો મને કાઈ કીધું નહીં અને ડાયરેક્ટ એના ભાઈને ફોન કરવાનું કીધું છે. હવે હું શું કરું? લાય હું ગાયો ગાયને ફોન કરું. એ હાય લે ઉતાવળી માંડી. હે બટા, એ કિરે લઈ ગયો હો. આમ જો બટા, જ્યાં સુધી જમે સુધરે નહીં ને ત્યાં સુધી તમતર તું અહીંયા રે. મને તારા રોટલા ભારે નથી પડતા. તું ને તારા છોકરા તમતર રહીને અહીંયા ખાવ. પણ બાપુ, મને આ રિહામણે રહેવું જરે ન ગમતું, પણ મારે શું કરવું? તમારા જમાઈ રોજાન દારૂ પીવે અને દારૂ પીને રોજાન મારી આરે બાજી અને કામ ધંધો કઈ કરે નહીં. મારી આ બે છોકરા છે, મારી આને રોજાન હું ખવડાવું બાપુ? એ તું બટા તમતર રોમાં તને આવો નાવો બીજો સિંહ લઈ દે ગોમાં. અને હવે તું હાફે ઈ સુધરે નહીં ને કેમ નો સુધરે તું જોજે. અહીંયા આવે એટલે એના બડા હાલ કરું ઈ જમાઈના. સુધરી તો જાવું જ પડે એના બાપ ને. કા ડોશી? હા હા ડોહા. અને વાડીએ હો તને લઈ દે માર દીકુ, તું વટી ની હો. હા મેં વાડીએ જઈશી, કમાર બારથી બંધ કરતા રહી હો બેટા. અને અહીંયા રીજો કિરે ને કિરે. હાલ લે, મારા ઢીંગલાને ભૂખ લાગી છે. એ બટા હમણે હોય મસ્તીના વઘારેલા ભાત બનાવી નાખું. તમે બે અહીંયા રમજો. અહીંયા બી રમજો. ઘર છે, મને ઘર કો દેખાય. એ સોટલી, એ આજ મારા હારા ઘર હે. આવ્યું હો. એ સોટલી, એ આઈ તો જીને દેખા. એ તું આઈ થી દૂર તો લેતો. એ રીજો હો.
ઓય બાપા. એ સોટલી એ કોઈ દેખાય હે? એ મગના એ આયા કણે કોઈ નથી દેખાતું. એ ખાલી એક છોડી અને એક છોકરો રમે છે. એ મગના એ તું ઘા સડી જા. એ લે હું વંડી ટેપી દઉં. એ રે હું આ સંતાન હોઉં એ ઘા સડી જા. હા સોટલી એ આવું એ કોઈ ભાઈ નો દે નાખે પાછળી બે ની ખેડી નાખી. ઘા આવતો રે. એ હાલ 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 હાલ. તું કહે તો બન તને ચોકલેટ આપું તને મેં લગામ તો પૈસો આપું તું મને કાટો દે ને તો રસ્તા મજન ચોકલેટ દે ના Oh no! એ પણ એટલે ઊભો કેમ રહ્યો? એ હાલ જા. એ છોકરાઓ એ તમે બીઓમાં એ હું તમારા પપ્પા સૌ એ તારી માં કેટલા કેટલા વર્ષથી રીયામણે હે એ મને તમારા વિના હારું નથી લાગતું બટા એટલે મારે તમને લેવા આવવું પડ્યું. એ સોટલી એ તું તો બાંધ્યું રાખ. એ હાલો બટા એ હવે આપણે અહીંયા ઘીરે દીશું હો. એ આને લઈ લે એકને. એ હાલ. લે આ જમાનો કેવો આયો, મોંઘવારી વધી ત્યાં પોદરાનો ભાવ વધ્યો. એક બકરીના 20 રૂપિયા. એક પોદરો હવા લાખનો, એક પોદરો હવા લાખનો. પેશું તમે પોદરા કરો, બકડિયા આખા ભરાઈ જાય. આ તો નાનજી ડોહન જમાઈ. એ મગન જમાઈ એ ઉભા રહો. લે આ મગન જમાઈ તો ઉભા ય ન રે. આ સંપલીને ખબર હશે કે નહીં? એ લાય કહું. આમ તો જો કેવા મસ્તીના વઘારેલા ભાત બનાવ્યા છે. મારા છોકરા તો રાજીના રેડ થઈ જાય છે. છોકરા બટા મારા છોકરા શાય જાય છે. ઘરમાં તો શાય નથી. આ બાણું તો બહારથી ને વાસેલું હોય તો મારા છોકરા જાય શા. છોકરા બટા એ સોડી એ અંદરથી નહીં બંધ હતું કમાન ને બહારથી નહીં બંધ હતું. એ હું તો વંડી ઠેકીને આવી. એ તને કાઈ ખબર છે? એ જેલીમાં ઈ વાત તમે પછી કરજો. પેલા તમારા પાસે ફોન હોય તો મને ગાયન કે આપો. મારા બાપુને મારે ફોન કરવો હે. મારા છોકરા ઘરેથી ક્યાંય ખોવાઈ ગયા. એટલે તો હું તને કેવા આવી છું. એ તારો ઓલો ધડી રને ઈ તારા બે છોકરાને લઈને જાતો તો. મેં તો ઘણો સમજાયો પણ પાછો વર્યો જ નહીં. તો તમે સાચું કહો. એ હા અને આલે આ ફોન. એ તારા બાપાને ફોન કરજે. અને હા એ હું જાઉં છું. મારો ફોન પાછો દઈ જાયજે. એ મારે મોડું થાય છે. બાપુ ખાન બાપુ ફોન ઉપાડો. હાલો બાપુ. એ બટા તું શું કામ રોવે? કેમ રોવે? છોકરા કંદડે હે? ના બાપુ છોકરા ના કંદડતા પણ મારા છોકરા ઘરેથી છે ખોવાઈ ગયા છે. એ ક્રિકમાં ક્યાં ખોવડી ક્યાં? તમે ગાયન કા ઘરે હાલો પછી વાત બીજી બધી. એ કાંઈ વાંચો ને હાલે મેં તારમાં આવી છી હો. ગાયન કા આવજો. આ કેવો છે મારો રોયા મને ફોને ન કરવા દીધો. એ બેરા એ સાઈ જા આવો તો કાય કા બાર. લે આવી હોતી જાય એમને. હવે એમાં કે હું માર બહેન ઘરે જાઉં છું. એ પણ તમે મને કાય કા ફોન આપો ને. શું છે વળી? એ તમે મને ઝટ ફોન આપો ને. ઓલો મારો ભાઈ છોકરા ઉપાડી આવ્યો ખબર ય નથી. નીના લે કઈ એ હાલો. એ હા બોલો. એ ભાભી એ તું ઉપાડી કરતી નહીં. મારો ભાઈ મગનો તારી છોડીને ને તારા છોકરાને અહીંયા ઘીરે લઈને વી આવ્યો છે.
શું કરવું એને ગમતું નતું છોકરા વિના કાંઈ કામ નતું હુતું એટલે કે મારા મને છોકરા લેવા જવું પડશે મને છોકરા વિના ગમતું નથી ગોતતી નહીં હવે એ નણંદબા મને ખબર છે અમાર ગામના ડોશીએ મને કીધું છે, પણ આવી રીતે મારા છોકરા નો લઈ જવાય. હું તારી ઘરે ગોતતી હતી, તમને ખબર છે મારા તો હા ઉડી ગયો. પણ મને ખબર છે છોકરા નો હોય ઘરે તો એક માને કેટલું દુઃખ વીતે પણ શું કરવું અમારો ભાઈ મારું માયનો નહીં હું ધોડી તોય વિયો જો ઘાયે ઘા એ હારો ઉપાધિ ન કરતી. હા પણ અમે હોય તને યાદ આવી મને છોકરા વગર જોઈએ ન ગમતો આયા. એ હા તો વિયાય ને તો હારું જ ને હું તો કહું છું એકબીજાનું ઘર બંધાઈ જાય છોકરા વિના તને નો હારું લાગે અહીંયા અને અહીંયા મારા ભાઈને નો હારું લાગે. હા ઠીક હાલો મારા બાપુને એમ બધાય આવી. લાઈને બેલસ ઓછી છે આમાં કાયમ રોજના જ રોતા હોય બેલાસ ઓછી છે પણ ઓછી હોય ન કે હાશ લે મને તો હવે શાંતિ થઈ જાય હવે મારી નાની ભાભીનું અને નાના ભાઈનું ઘર બંધાઈ જશે નકર તો છૂટા છેડાની વાતો કરતા હતા હવે છૂટા છેડા કરાય આવડા ગલુડિયા જેવા છોકરા હોય એને તો છોકરાને તો મા બાપે ન જડે આને તો બેયને હમ રીતે જડી જાય હારું કર્યા ઈ હાસી વાત હો તારી એ બાપા એ ગાયો ગા તમે બકરા પાયાઓ ને એ હમણે મહેમાન આવીને ઉભા રહી છે પણ તો હું બકરા પાયો મહેમાન ભલે ને આવતા હોય તેમાં શું? આ વાંધો નહીં જાવ હું હાલો. ચા પાણી પાઈ દઈ જાવ આ પાઈ દો. આ ડોહલું જે બકરા બાંધવાય ને જુ પાવાય ને જુ પાવાય ન જા મને કે તું જા કે હા તે મારા વગર તમે બકરી ન દો એક આવેલું નથી કીધું કે તમારથી કાંઈ ન થાય આ એવું શેકેલા પાપડે ન ભાંગે હા મોટી પડારા કરવા વળી આવી એ શું થયું બટા ક્યાં ગયા તારા છોકરા? શું બેટા એ કેમ રોવે? એ બા તમાર જમાઈયાની બે છોકરા લઈ જા. હું મારા જમીની ઈ મજા લાયા મારા આંગણે આવી છોકરા લઈ જા એને તું આજ પૂરો કરી નાખો હાલો મારી એ ઘડી ખાંભરો પેલા એ વરસ કે ન આવો. મેં તો વિચારી લીધું હતું કે મેં મારે છૂટા છેડા કઈ નાખવાય પણ હવે મારે છૂટા છેડા ન કરવા હું મારા ઘરવાળાથી એક વરા સેટી રહી હવે મને લાગે છે મારો ઘરવાળો સુધરી જાય છે બાપુ. ઈ નો સુધરે કોઈ દી એ ઈ જાને ઈ જાત ઈ કજાત મુવા છે ઈ કોઈ દી દારૂ બંધ જ નથી કરેવું તને આ જઈને મોકલવી ને કાલે એને મોકલવી. ના બાપુ હવે મારે આયા નથી રહેવું અને જો હું નહીં જાઉં ને તો હું મારા છોકરાથી નોખી પડી જઈશ બાપુ મારે મારા છોકરાને મૂકવા. એ ડોહા આ છોડીની વાત હાચી છે એ છોકરા એ નહીં હાચીએ કે અને આ નહીં હાચવીએ કે ન કતા ઈ હારે તો બે માણા હે ને હંપીને રહે તો હારમ હારું. એ ઈ તો તારી વાત હાચી છે પણ મને કઈ આ મારી દીકરીનો રોટલો ભારે નથી પડતો પણ હવે જો તારે અહીંયા જાવું જ હોય એમે ખેમે તો તમ તાર કાંઈ વાંચો નહીં આજ તને મૂકી દે એમ હારી આવી. હાલો બાપુ મને મૂકી જાઓ. હાલો ડોહા હાલ હાલો બેટા. નમસ્તે મિત્રો આ વિડિયો ફક્ત તમારા મનોરંજન માટે છે તો કોઈને દિલ ઉપર ન લેવો. અને હા મિત્રો આ વિડીયોનું કારણ તો તમને સમજાઈ ગયું છે ગમે એટલો ઝઘડો થાય તો પતિ પત્નીને કોઈ દી છૂટાછેડા લેવાના નહીં કેમ કે નાના બાળકોને આવા મા બાપ ફરી ન મળે. અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.